હેલો સ્ટુડન્ટ, તો આજનો ટોપિક છે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે સતત વિદ્યુતભાર વિતરણ. હવે જોઈએ સતત વિદ્યુતભાર વિતરણ, તેના કેટલા પ્રકાર છે તેના વિશે આપણે જોઈએ. ત્રણ છે. એક તો ફર્સ્ટ રેખીય વિતરણ, લિનિયર ડિસ્ટ્રીબ્યુશન. સેકન્ડ છે પુષ્ટ વિતરણ અને થર્ડ આવશે કદ વિતરણ. ઓકે, તો આજે આપણે આ ત્રણેય વિશે જોઈશું. હવે આપને ખબર છે કે વિદ્યુતભારનું વિતરણ છે સતત અને અસતત બંને રીતના થાય છે. તો અસતત રીતે વિદ્યુતભારનું વિતરણ થતું હોય તો આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને તેનો સરવાળો કરવામાં આવે છે. પરંતુ અહીંયા વિદ્યુતભારનું વિતરણ શું આપેલું છે? સતત આપેલું છે અને રેખીય વિતરણ છે. તો હવે અહીંયા શું કરીશું આપણે? તો અહીંયા કેપિટલ એલ લંબાઈનું એક પરિમાણમાં તાર આપેલો છે જેના પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે. તો સૌથી પહેલા આને રેખીય ઘનતા લઈએ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ક્યુ બાય એલ. હવે આપણે અહીંયા અતિ સૂક્ષ્મ ખંડ લઈએ જેની લંબાઈ છે ડીએલ. તેના પર વિદ્યુતભાર કેટલો હોય છે? ડીક્યુ. જે ઉગમ બિંદુથી કેટલા સ્થાન સદિશ આવેલું છે? સદિશ આર. ઓકે, હવે આ જે તાર છે વિદ્યુતભારિત તાર, એને લીધે મારે અહીંયા પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ શોધવું છે. તો અહીંયા પી બિંદુ પાસે ક્યુ વિદ્યુતભાર છે એ કેટલા સ્થાન સદિશ આવેલો છે? સદિશ આર ડેશ. તો હવે અહીંયા આપણે જોઈએ સ્થાનાંતર સદિશ કેટલો થશે? તો અહીંયા લઈ લઈએ કેપિટલ આર. હવે લઈએ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીએલ લખાશે. ડીક્યુ ને તમે કરતા બનાવી લો તો લેમ્બડા ઇન્ટુ શું આવશે? ડીએલ. હવે ડીક્યુ વિદ્યુતભારને લીધે ક્યુ બિંદુ પાસે લાગતું વિદ્યુત બળ કેટલું હોય છે? તો ડીએફ ઇઝ ઇક્વલ ટુ કે ડીક્યુ ક્યુ અપોન સદિશ આર સ્ક્વેર આર કેપ. આર કેપ એટલે શું છે? આ દિશામાંનો એકમ સદિશ છે. તો એકમ સદિશને આપણે દૂર કરીએ તો શું આવશે? કે ડીક્યુ ક્યુ, તો સદિશ આર આર ક્યુબ લખી શકાય. અહીં આપને ખબર છે કે સદિશ આર એટલે શું લખીશું? સદિશ આર એટલે લખાશે આર ડેશ માઇનસ સદિશ આર. હવે જોઈએ, પરંતુ મારે તો આખા એલ લંબાઈનો જે તાર છે એના લીધે અહીંયા પી બિંદુ પાસે લાગતું કુલ બળ શોધવું છે. તો આપણે શું કરીશું? સંકલન. અહીંયા સતત વિદ્યુતભાર હોવાથી આપણે સંકલન કરીશું. અહીંયા રેખીય હોવાથી એલ લખીશું. ડી એફ. એલ ડીએફ ની વેલ્યુ મૂકીશું કે ડી ક્યુ ક્યુ સદિશ આર અપોન આર ક્યુ. અહીંયા આપણે ડી ક્યુ ની વેલ્યુ પુટ કરીશું ઇક્વેશન નંબર 1 પરથી. કે લેમ્બડા ઇન્ટુ ડીએલ ક્યુ સદિશ આર અપોન આર ક્યુ. અહીંયા ક્યુ અને કે ને તમે કોમન કાઢી લો તો ફાઇનલ આવશે એલ લેમ્બડા ડીએલ સદિશ આર અપોન આર ક્યુ. જ્યાં સ્મોલ કે ઇઝ ઇક્વલ ટુ લખીશું 1/4πε0. ક્લિયર? તો આપણે રેખીય વિતરણ માટે જોયું છે. હવે આપણે જોઈશું પુષ્ટ વિતરણ માટે. જોઈએ તો અહીંયા ક્ષેત્રફળ એ છે જેના પર કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. અહીંયા બધા પર પોઝિટિવ ચાર્જ આવેલો છે.
હવે આ ઉગમ બિંદુથી સ્થાન સદિશ આર અંતર પાસે છે, તો આ ક્યુ વિદ્યુત ભારને લીધે પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીશું અને વિદ્યુત બળ શોધીશું. તો અહીંયા પી બિંદુ પાસે ક્યુ વિદ્યુત ભાર છે જે સ્થાન સદિશ આર ડેશ અંતર પાસે આવેલું છે. હવે સ્થાનાંતર સદિશ કેટલો લે? સદિશ આર, જ્યાં સદિશ આર ઇઝ ઇક્વલ ટુ લખીશું સદિશ આર ડેશ માઇનસ સદિશ આર. તો હવે સૌથી પહેલા આપણે શું કરીશું? અતિ સૂક્ષ્મ ખંડ પસંદ કરીશું જેના પર ચાર્જ જાય છે ડી ક્યુ. તો અતિ સૂક્ષ્મ ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું આવશે? ડી એ. તો અહીંયા પુષ્ટ ઘનતા આવશે જેને સિગ્મા દર્શાવીશું. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ લખીશું કેપિટલ ક્યુ બાય એ. પણ અતિ સૂક્ષ્મ ભાગ છે તેની પુષ્ટ ઘનતા શું આવશે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ બાય ડી. અહીંયા વિદ્યુત ભારનું વિતરણ છે એ કઈ રીતના થયેલું હોય છે? નિયમિત રીતે થયેલું હોય છે. ડી ક્યુ ને કરતા બનાવી લ્યો તો સિગ્મા ઇન્ટુ ડી એ. હવે આ ડી ક્યુ વિદ્યુત ભાર છે અહીંયા, એ ડી ક્યુ વિદ્યુત ભારને લીધે પી બિંદુ પર રહેલા ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું હોય છે? તો ડી એફ ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? કે ડી ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર. તે દિશામાં એકમ સદિશ શું આવશે? આર કેપ. આર કેપ. તો કે ડી ક્યુ ની વેલ્યુ પુટ કરી દઈએ તો સિગ્મા ઇન્ટુ ડી એ. આર કેપ બરાબર શું લખાશે? તો સદિશ આર છેદમાં આર. તો અહીં લખીશું આર ક્યુ. પરંતુ મારે આખો જે ભાગ છે તેને લીધે પી બિંદુ પાસે રહેલા ક્યુ વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ શોધવું છે. તો અહીંયા સતત વિતરણ હોવાથી આપણે શું કરીશું? સંકલન કરીશું. તો અહીંયા સંકલન ડીએફ, પરંતુ પુષ્ટ હોવાથી સરફેસ પુષ્ટ વિતરણ એટલે સરફેસ ના એસ ઉપરથી અહીંયા શું લખીશું? એસ. હવે જોઈએ એફ ડીએફ ની કિંમત મૂકી દો તો કે સિગ્મા ડી એ સદિશ આર અપોન આર ક્યુ. હવે અહીંયા ઓકે ક્યુ, અહીંયા ક્યુ. તો કઈ વસ્તુ કોમન કાઢીશું? સિગ્મા ક્યુ. તો એસ શું લખીશું? સોરી કે ક્યુ. તો એટલે સિગ્મા ડી એ સદિશ આર અપોન શું લખીશું? આર ક્યુ. ચાલો તો હવે અહીં આપણે જોઈએ આ આપણે બળ માટેનું સૂત્ર મળ્યું છે. વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર શોધવું તો શું કરીશું? E ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ. ક્યુ છે એ કયો ચાર્જ હોય? પરીક્ષણ વિદ્યુત ભાર હોય. પરીક્ષણ વિદ્યુત ભાર. તો એફ ની કિંમત મૂકો તો ક્યુ ક્યુ કેન્સલ, તો કે એસ સિગ્મા ડી એ સદિશ આર અપોન આર ક્યુ. આ સૂત્ર મળશે. હવે જોઈએ નેક્સ્ટ કદ વિતરણ. ઓકે, તો અહીંયા કદ વી છે, કેપિટલ ક્યુ. વિદ્યુત ભારનું અહીંયા કયું વિતરણ છે? સતત વિતરણ છે અને નિયમિત છે. તો અહીંયા અતિ સૂક્ષ્મ ખંડ લઈએ જેનું કદ છે ડીવી અને એના પર વિદ્યુત ભાર કેટલો હોય છે? ડી ક્યુ. તો ઉગમ બિંદુથી સ્થાન સદિશ આર અંતર પાસે છે. અહીંયા પી બિંદુ જે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તે સદિશ આર ડેશ અંતર પાસે છે. સ્થાનાંતર સદિશ કેટલું આવશે? કેપિટલ આર આવશે. તો કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સદિશ આર ડેશ માઇનસ સદિશ આર. હવે આપણે શું કરીશું? તો સૌથી પહેલા અહીંયા કદ ઘનતા લઈશું. કદ ઘનતાને રો વડે દર્શાવીશું તો કેપિટલ ક્યુ બાય વી. રો ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ બાય ડીવી. ડી ક્યુ ને કરતા બનાવી દો તો રો ઇન્ટુ ડીવી. ઇક્વેશન નંબર 1. હવે અહીંયા ડી ક્યુ વિદ્યુત ભાર
અને ક્યુ વિદ્યુતભાર છે તો તેમની વચ્ચે વિદ્યુતભાર કેટલું આવશે, જે સદિશ સ્વરૂપમાં આપણે લખવાનું છે. તો DF ઇઝ ઇક્વલ ટુ કે DQ Q અપોન R સ્ક્વેર ને તે દિશામાંનો એકમ સદિશ RK. હવે કે DQ Q R કેપને શું લખીશું, સદિશ R અપોન RQ. ચાલો હવે આખા પર વિદ્યુતભાર કેટલો છે, કેપિટલ Q છે, તો તેને લીધે P બિંદુ આગળ વિદ્યુતભાર કેટલું લાગશે, તો F સંકલન લઈશું DF, કદ વિતરણ છે એટલે V લખીશું. તો હવે જોઈએ F DF ની કિંમત મૂકો તો K DQ Q સદિશ R અપોન RQ. અહીં આપણે DQ ની કિંમત મૂકી દઈશું ઇક્વેશન નંબર 1 ઉપરથી. તો K રો DV Q સદિશ R અપોન RQ. તો અહીંયા આપણે K અને Q અચલ લઈ લઈએ, કે Q તો શું આવશે, V રો ઇન્ટુ DV સદિશ R અપોન RQ. ચાલો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો E ઇઝ ઇક્વલ ટુ F બાય Q. F ની કિંમત મૂકો તો Q Q કેન્સલ થઈ જશે. તો K V રો DV સદિશ R અપોન RQ. આ સૂત્ર આપને મળે. તો આ એક પદ્ધતિ દર્શાવેલી છે. આ પદ્ધતિની મદદથી તમે કોઈ પણ એટલે કે રેખીય હોય કે પુષ્ઠ હોય કે કદ હોય, એટલે કે કોઈ પદાર્થ ઉપર વિદ્યુતભારનું વિતરણ એક પરિમાણમાં થતું હોય કે દ્વિપરિમાણમાં હોય કે ત્રિપરિમાણમાં હોય, બરાબર છે. તો એ વિદ્યુતભારને લીધે કોઈ બિંદુ પાસે તમે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો આ પદ્ધતિથી. એટલે તમારે સૌથી પહેલાં આ પદ્ધતિ પ્રમાણે આપણે જોઈએ તો અતિ સૂક્ષ્મ ખંડ લેવાનો છે, બરાબર. ભીતે લાગતું વિદ્યુતભાર શોધો, પછી એનું સંકલન કરી નાખો અને પછી વિદ્યુત ક્ષેત્ર તમે શોધી લો. હવે આપણે એફર્ટ ડાઉટ છે, અહીંયા તમે કોઈ પણ તમારો પ્રશ્ન હોય ફિઝિક્સ મેથ્સમાં તો તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ JEE નીટમાં ટોપિક જોઈશું ગોસનો નિયમ.